કે જેમ તમે જાણો છો લાસ્ટ લેક્ચરમાં જે છે આપણે ચેપ્ટર નંબર 1 માંથી સમય સંખ્યા શોધવાનો ટોપિક કમ્પ્લીટ કર્યો હતો, એટલે કે ત્યાં આપણે સ્વાધ્યાય 1.1 પણ કમ્પ્લીટ કર્યું હતું. હવે આજે આપણે એનાથી આગળ વધશું. ઓકે, અને એની પહેલા આપણે છેલ્લા લેક્ચરના બે પ્રશ્નો જોઈ લઈએ કે છેલ્લા લેક્ચર તમને કયા બે પ્રશ્નો પૂછેલા હતા. તો કે પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો કે 4 અને 5 વચ્ચેની ચાર સમય સંખ્યાઓ શોધો. ઓકે, અને બીજો ક્વેશ્ચન એવો પૂછ્યો હતો કે 6/5 અને 7/5 વચ્ચેની પાંચ સમય સંખ્યા શોધો. હવે તમને સમય સંખ્યા શોધતા આવડી ગયું છે. સૌથી પહેલા આપણે એવું કરવાનું કે તમને બે સંખ્યા કઈ કઈ આપી 4 અને 5. તો કે 4/5 કાંઈ નથી, તો 4/5 કેટલા હોય? 1. તમારે સંખ્યા કેટલી શોધવી છે? તો કે 4. તો 4 માં 1 વધારે એટલે કેટલા થાય? તો કે 5. તો ઉપર નીચે 5 થી ગુણો. 4 પંચા અને 1 પંચા, 4 પંચા 20 અને 5 એકા 5. ઓકે, એ તો તમારી પાસે બીજી સંખ્યા કઈ છે? તો કે 5 છે. તો 5 અને 5/1 કહેવાય. ઓકે, ઉપર નીચે કેટલા થી ગુણવાના પાછા? તો કે 5 થી. 5 ગુણ્યા 5, 1 ગુણ્યા 5, બચો 25 છેદમાં 5 એકા 5. ઓકે, તો લખવાનું માંગે ચાર સમય સંખ્યાઓ, માંગેલ ચાર સમય સંખ્યાઓ. હવે તમે કહી શકો કઈ કઈ આવશે? તો જો આની વચ્ચેની બધી 20 અને 25 વચ્ચે, એટલે કે 21/4, 22/4, 23/4 અને 24/5 બધે. ઓકે, હવે આનો કોઈનો છેદ ઉઠશે નહીં. આ જ આપણો આન્સર કેવો હશે? ચલો નેક્સ્ટ હજી એક જોઈ લઈએ તમને જે ગણવા માટે એક હતો. તો કે 6/5 તમારે કેટલી સંખ્યાઓ શોધવાની છે? તો કે 5 ને 1 6 સમય સંખ્યાઓ. કેટલી સમય સંખ્યાઓ? તો કે 5. તો ગુણવાના કેટલાથી? તો કે 6. તો ઉપર નીચે 6 થી ગુણો. ચલો 6 36, 5 6 30. એવી રીતે બીજી સંખ્યા છે 7/5. તો એને પણ ઉપર નીચે 6 થી ગુણો. 7 6 42 અને 5 6 30. હવે તમને જે પાંચ સંખ્યાઓ માંગી છે લખી નાખવાની વચ્ચેની 36 અને 42 વચ્ચેની બધી સંખ્યાઓ. તો લખવાનું માંગેલ પાંચ સમય સંખ્યાઓ, માંગેલ પાંચ સમય સંખ્યાઓ. પહેલી કઈ આવશે? તો કે 36 પછી 37, 37/30, પછી 38/30, ત્યાર પછી 39/30, પછી 40/30 અને છેલ્લું 41/30. કોણ છેદ ઉઠશે? તો કે હા, કઈ કઈ જગ્યાએ? તો કે સૌથી પહેલા તો અહીંયા 19 દુ 38 અને 15 દુ 30 આગળના છેદ ઉઠશે. પછી બાજુમાં છેદ 3 થી ઉઠશે. 13 13 અને 10 13. અહીંયા છેદ ઉઠશે 0 0 કેન્સલ. ઓકે, તો તમારો આન્સર શું થઈ ગયો? 37/30, 19/15, 13/10, 4/3 અને 41/30. ઓકે, તો આટલે આ બંને તમારા પ્રશ્નોના જવાબ છે. લાસ્ટ લેક્ચરમાં તમને પૂછ્યા હતા. ઓકે, તો પહેલા આ વસ્તુ જોઈ લો, કેટલા લોકોને આન્સર સાચા પડ્યા છે એ ચેક કરી લો. તમે છેદ ઉડાડ્યા છે કે નથી ઉડાડ્યા એ પણ જોઈ લો. ઓકે, પછી આપણે આગળ વધીએ. આ નોટ ડાઉન કરી લો પહેલા. ઓકે, બધા નોટ ડાઉન થઈ ગયો. ચાલો હવે આપણે આજે એક નવો નિયમ શીખવાનો છે, પાયથાગોરસનો નિયમ. ઓકે, કયો નિયમ સમજવાનો છે? તો કે પાયથાગોરસ. ચાલો બધા નોટ ડાઉન થઈ ગયો. ઓકે, સરસ. ચાલો તો હવે આપણે આજે એક નિયમ શીખવાનો છે કે જેનું નામ છે પાયથાગોરસનો નિયમ. આ તમારે 8મા ધોરણમાં આવી ગયું છે? યાદ કરો. તો કે હા, તમારે પાયથાગોરસની ત્રિપુટીઓ આવતી.
આ વખતે હવે આપણે પાયથાગોરસનો નિયમ સમજવાનો છે અને આનો ઉપયોગ ક્યાં કરશું તો હવેનો જે ટોપિક શીખવાનો છે એમાં આનો ઉપયોગ કરવાનો છે તો કે પાયથાગોરસે શું નિયમ આપ્યો તો કે પાયથાગોરસે એવું કીધું કે ધારો કે કાટકોણ ત્રિકોણ છે તો કાટકોણ ત્રિકોણની અંદર જો કાટખૂણો કઈ બાજુ બનાવે છે તો કાટખૂણો અહીંયા બને છે તો આ એક બાજુ અને આ બીજી બાજુ તો એને આવું કીધું કે એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ શું કીધું એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ જો આ બેનો તમે સરવાળો કરશો તો આ ત્રીજી બાજુ જે છે એને નામ આપેલું છે કર્ણ ત્રીજી બાજુને શું કહેવાશે તો કે કર્ણ તો કે એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ એ કોના જેટલો હશે તો ત્રીજી બાજુ એટલે કર્ણના વર્ગ જેટલો હશે એટલે કે બે નાની બાજુના વર્ગોનો સરવાળો એ મોટી બાજુના વર્ગ જેટલો થાય મોટી બાજુનું નામ શું આપેલું છે તો કે કર્ણ નામ આપ્યું છે કયું નામ આપ્યું છે તો કે કર્ણ નામ આપ્યું છે મોટી બાજુને ઓકે હવે ને ગુજરાતીમાં આપણે નિયમ લખી આપણે એનું શું કીધું કે કાટકોણ ત્રિકોણમાં જો પહેલી વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે પાયથાગોરસ ફક્ત કાટકોણ ત્રિકોણને લાગે છે તો કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો જે વર્ગ છે એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલું હોય છે ઓકે તો આવો નિયમ આપ્યો છે જેને આપણે આ રીતે ઉપર દર્શાવ્યું વાક્ય સ્વરૂપે આ વાક્ય સ્વરૂપે આપ્યું છે આ સમીકરણ ટાઈપના કે એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ ઓકે આ નિયમ કયો થયો પાયથાગોરસનો નિયમ થયો હવે ધારો કે આપણે નામ આપી દઈએ તો ધારો કે એક નામ આપી દો અહીંયા આપણે કહી દઈએ O અહીંયા આપી દઈએ A અહીંયા કહી દઈએ B તો ચાલો હું કહેશો કે પહેલી બાજુ કઈ છે તો કે OB બીજી બાજુ કઈ છે તો કે OA તો એને આપણે ગણિતની ભાષામાં લખવું હોય પાયથાગોરસ કેવી રીતના લખશે આને તો કે બે નાની બાજુના વર્ગોનો સરવાળો એટલે કે OA નો સ્ક્વેર વત્તા OB નો સ્ક્વેર જો હજી સમજો શાંતિથી એક બાજુ અને બીજી બાજુ બેના વર્ગોનો શું લેવો છે સરવાળો તો એક બાજુ કઈ છે OB બીજી બાજુ કઈ છે OA એટલે કે આપણે કહી શકીએ કે OB નો વર્ગ વત્તા OA નો વર્ગ ઇક્વલ ટુ કર્ણ કોણ છે તો કે AB તમે BA પણ કહી શકો કર્ણ કોણ છે તો કે AB તો એના વર્ગ જેટલું થશે ઓકે જો નામ બદલાશે તો અહીંયા બદલાશે સમજાણો હજી આપણે બધા લઈએ ધારો કે ત્રિકોણ આપણે આવો આપ્યું હોય જેમાં નામ આપ્યા છે P Q અને R તો એક બાજુ અને બીજી બાજુ કઈ ગણશે પહેલી બાજુ અને બીજી બાજુ તો કે PQ અને QR તો આપણે સૂત્ર શું બનાવશું કે PQ નો સ્ક્વેર વત્તા QR નો સ્ક્વેર ઇક્વલ ટુ કર્ણ કોણ છે તો કે PR તો કે PR નો સ્ક્વેર ઓકે તો પાયથાગોરસ બનાવતા શીખ્યા તમે પહેલા કે કર્ણનો જે વર્ગ છે એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલું હોય છે ઓકે ચાલો જે એક છેલ્લો બનાવી નાખીએ આપણે નામ આપી દઈએ છેલ્લો ત્રિકોણ નામ આપીએ આપણે ચાલો x y અને z ચાલો હવે આને પાયથાગોરસ શરૂઆત કેમ લાગશે તો કે પહેલા બે બાજુ લેશું નાની બાજુઓ એટલે કે xz અને zy તો કે xz નો સ્ક્વેર વત્તા zy નો સ્ક્વેર હવે કર્ણ કોણ હોય તો સૌથી મોટી બાજુ તો કે xy તો
ઇક્વલ ટુ xy નો સ્ક્વેર. ઓકે, તો આ કયો નિયમ છે આપણા માટે? તો કે આ જે છે પાયથાગોરસનો નિયમ છે અને આ એનો ઉપયોગ છે. એનો ઉપયોગ કઈ રીતના કરશું કે કઈ બાજુને કઈ રીતના લખશું? તો ત્રીજી બાજુ આવશે. ઓકે, તો કાટખૂણાની જે સામે આવશે, જો ખાસ સમજજો, કાટખૂણાની જે સામે આવશે એ સૌથી મોટી બાજુ હશે અને એને જ આપણે નામ શું આપશું? તો કે કર્ણ નામ આપશું. અને પછી આ રીતના એની ઉપરથી સૂત્ર બનાવશું. તો સૌથી પહેલા આખા નિયમ લખી નાખો અને પછી આપણે આગળ વધીએ. તો હવે જે આપણે જે છે પાયથાગોરસ શીખ્યા બાદ હવે આપણે સંખ્યા રેખા શીખવાની છે. તો તમને એવું કે સંખ્યા રેખા તમને આવડે છે બધાને? તો કે આ તમને અત્યાર સુધી જે સંખ્યા રેખા આવી, શરૂઆતમાં નાના હતા ત્યારે તમને એવું કહેતા -5 ને સંખ્યા રેખા ઉપર દર્શાવો, -8 ને દર્શાવો, આવું બધું આવતું કે 7 ને દર્શાવો. પછી થોડા મોટા થયા, પછી થોડા મોટા છે પોઈન્ટ વાળી સંખ્યાઓ આવી કે 1.5 ને સંખ્યા રેખા ઉપર દર્શાવો, 3.7 ને સંખ્યા રેખા ઉપર દર્શાવો, એવું શીખ્યા. પછી આટલું શીખ્યા બાદ પછી એની પછી જે સંખ્યા રેખા શીખી તમે એ અપૂર્ણાંકની સંખ્યા રેખા શીખી કે 2 સપ્તમાંશ, 3 પંચમાંશ, આ બધાને સંખ્યા રેખા પર મૂકતા શીખ્યા. તો હવે આપણે આનાથી આગળ જવાનું છે. આ બધી કેવી સંખ્યાઓ છે? તો કે આ બધી સમય સંખ્યાઓ છે. સમય સંખ્યા યાદ કરો, બધું સમયમાં જ આવશે ને. અપૂર્ણાંક, પોઈન્ટ વાળી સંખ્યાઓ, ધન, ઋણ, શૂન્ય બધું શેમાં આવશે? તો કે સમયમાં. તો હવે બાકી કોણ રહ્યું? તો કે હવે બાકી રહ્યું અસમય. કોણ બાકી રહ્યું? તો કે અસમય. તો હવે આપણે અસમય સંખ્યાઓની સંખ્યા રેખા શીખવાની છે. એમાં પણ ફક્ત એક જ પ્રકારની છે ને વર્ગમૂળમાં આવતી એવી સંખ્યાઓ, જેમ કે વર્ગમૂળ 2, વર્ગમૂળ 5, વર્ગમૂળમાં 3, આવી બધી સંખ્યાઓની સંખ્યા રેખા શીખવાની છે. ઓકે, તો હવે આપણો ટોપિક શું છે? તો કે સંખ્યા રેખા. કોની સંખ્યા રેખા? તો કે જેના વર્ગમૂળ શોધી શકાતા નથી. એટલે કે જેના વર્ગમૂળ શોધી શકાય નથી, એનો મતલબ શું થશે? કે જેના વર્ગમૂળ પૂર્ણાંક સંખ્યા નથી. જેના વર્ગમૂળ પૂર્ણાંક સંખ્યા નથી એટલે કે એવી સંખ્યાઓ કે જે અસમય છે એની સંખ્યા રેખા શીખવાની છે. ઓકે, તો હવે આપણે સંખ્યા રેખા શરૂઆત કરશું કે સંખ્યા રેખા બનાવવાની કેમ? તો ધારો કે આ ઉદાહરણ લેતા છીએ અલગ અલગ. સૌથી પહેલું એક્ઝામ્પલ, પહેલું વર્ગમૂળ 2 ને સંખ્યા રેખા પર દર્શાવો. શું કહેવાનું? વર્ગમૂળ 2 ને સંખ્યા રેખા પર દર્શાવો. તો હવે તમે એક વસ્તુ સમજો, આ જે વર્ગમૂળ 2 છે એને આપણે પાયથાગોરસનો નિયમ કેવી રીતના લગાડશું? તો જો પાયથાગોરસે એવું કીધું હતું કે આ સૌથી મોટી બાજુ છે. તો તમે એક કામ કરો, 2 ના ભાગ પાડો અને એવા ભાગ પાડો કે જે બંને ના વર્ગમૂળ શોધી શકાય એવા. તો 2 ના ભાગ શું પડે? 1 + 1. કારણ કે આપણને ખબર છે કે 1 નું વર્ગમૂળ 1 જ થશે. શું? 1 નું વર્ગમૂળ 1 જ થશે. તો આનું વર્ગમૂળ 2 ના શોધી શકાય? તો કે હા. એટલે આ શું કહી શકાય? તો કે આ 1 જે છે ઈ કોનો વર્ગ છે? તો કે 1 નો જ વર્ગ છે. બીજા 1 છે કોનો વર્ગ છે? તો ઈ પણ 1 નો જ વર્ગ છે. તો જો 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ આવી ગયો. ઓકે, અને એ વર્ગમૂળમાં 2 છે. તો હવે તમને 2 માપ મળી ગયા. પહેલું માપ 1, બીજું માપ પણ 1. તો હવે તમારે શું કરવાનું છે? સૌથી પહેલા કોઈ પણ માપની એક રેખા બનાવો.
દેખાશે નહીં. તો સંખ્યા રેખા દેખાશે નહીં. હવે તમારી પાસે જે સ્કેલ હોય ને, તમારી પાસે સ્કેલ ચેક કરો. તો તમારી પાસે જે સ્કેલ છે એમાં બે પ્રકારના માપ હોય છે. કેટલા પ્રકારના માપ? બે. એક બાજુ બધા માપ હોય છે 0 1 2 3. આ સેન્ટીમીટરમાં હોય છે. શેમાં હોય છે? સેન્ટીમીટરમાં. ઓકે. હવે એની નીચે બીજા માપ હોય સ્કેલમાં પાછા. તમે તો સ્કેલ ચેક કરો તો નીચે પાછા બીજા માપ આવશે જે આની કરતાં થોડા મોટા છે. આવી રીતના છે. ઓકે. ત્યાં નંબર ઘણા નંબર લખેલા છે. ઘણાની સ્કેલમાં નંબર લખેલા નહીં હોય તો તમારે ગણી નાખવાનું. જો 1 2 3 4 5 6 7 8 9 10. જ્યાં 10 થાય ને એક ગણાય. જ્યાં 10 થાય ને એક ગણાય. મોટો કાપો હશે આવી રીતના. ઓકે. અહીંયા 0 છે. પણ જેમ જે આપણે જોઈશું પાછા આવી રીતના આવશે 1 2 3 4 5 1 2 3 4 5 મોટો કાપો પાછો. અને આ તમારે 2 ગણાશે. ઓકે. તો સેન્ટીમીટરના માપ તમારે નથી લેવાના. તમારે જે સેન્ટીમીટર સિવાય જે બીજું માપ છે ઇંચમાં માપ ઈ માપ લેવાનું છે. એક માપનું. ઓકે. એટલે 1 સેન્ટીમીટર લેશો તો સાવ નાનો એવો બનશે. એ જગ્યાએ આપણે શું કરીશું તો સેન્ટીમીટરની બદલે જે બીજી બાજુના માપ આપ્યા છે સ્કેલ ઉપર ઇંચમાં ઈ માપ આપણે લેશું. સમજાણું? ઓકે. ચાલો. એટલે ખાસ અહીં સમજવાનું એ છે કે સેન્ટીમીટર દર્શાવો ને તો હવે તમે જોઈ શકો કે 1 સેન્ટીમીટર આટલું ઊંધું થાય તો તમને આકૃતિ કેવડી બને? તમે આકૃતિ દેખાય પણ નહીં સંખ્યા રેખા પર. ઓકે. તો સૌથી પહેલા O થી 1 ઇંચનું માપ લઈ લો. તો હવે જ્યાં માપ આવશે એની સ્કેલથી માપી લેવાનું. જ્યાં 1 આવે ત્યાં તમારે પાછું ડોટ કરી નાખવાનું. ત્યાં પાછું ટપકું મૂકી દેવાનું. એને નામ આપી દેવાનું A. ઓકે. તો કેટલાનું માપ લીધું? તો કે 1 નું. O થી 1. હવે બીજું માપ કેટલું છે? તો કે ઈ પણ 1 છે. ઈ તમારે ઊભું માપ લેવાનું છે, લંબ લેવાનું છે. શિરોલંબ માપ ઊભું. ક્યાંથી? તો કે A બિંદુથી જેટલું અહીં લીધું છે ને ઈનું ઈ જ એક પાછું અહીંથી લેવાનું. અહીંથી ઊભી લાઈન બનાવો. કે લાઈન બનાવશો એક ઊભી માપ. આનું માપ તો કેટલું લેશું? તો કે 1. કારણ કે જો આ બંને 1 1 છે તો એક આડું એક ઊભું માપ. આટલી વસ્તુ થઈ ગઈ. અહીંયા નામ આપી દો B. કયું નામ આપી દેવાનું? તો B નામ આપવાનું. હવે શું કરવાનું છે? હવે બહુ નાનું ઊંધું છે. હવે કાઈ સ્કેલ લઈ અને સ્કેલ થી આ B ને જોડી દો. કોને? તો કે O થી B ને. ઓકે. તો કોને જોડી દેશું? તો કે O થી B ને જોડી દેશું. આટલું કામ પૂરું થઈ ગયું. ત્રિકોણ બની ગયો. ઓકે. ચાલો. હવે આપણે છેલ્લું સ્ટેપ તો કે જે O થી B ની તમે લાઈન દોરી સ્કેલ થી. હવે તમારે પરિકરનો ઉપયોગ કરવાનો છે. પરિકર ઉપર O થી B જેટલું માપ લેવાનું છે. કેટલું માપ? O થી B જેટલું માપ લેવાનું છે અને કેન્દ્ર O ને રાખવાનું છે. કોને રાખવાનું છે કેન્દ્ર? તો કે O ને કેન્દ્ર રાખવાનું છે. તો શું કરવાનું છે? તો કે O ને કેન્દ્ર રાખો. કોને કેન્દ્ર? તો કે O ને કેન્દ્ર. કેટલું માપ પરિકર ઉપર લેશો? તો O થી B જેટલું અને પછી B થી એક ચાપ મારી નીચે તરફ. શું કરવાનું? B થી એક ચાપ મારી આટલું માપ રાખી નીચે એક ચાપ મારી દો. અને ચાપ જ્યાં છે તે સંખ્યા રેખાને ત્યાં તમારું નવું નામ આપી દો C. ત્યાં કયું નામ આપી દેશો? તો કે C. હવે આ સંખ્યા રેખા પૂરી થઈ ગઈ. તો વર્ગમૂળ 2 ક્યાં મળ્યું? તો કે એક તો આ O થી B ઈ આપણા માટે વર્ગમૂળમાં 2 છે. અને ઈ સિવાય સંખ્યા રેખા પર જોઈએ તો O થી C ક્યાં સુધી? O થી C ઈ પણ વર્ગમૂળમાં 2 છે. ઓકે. આખું આપણે ફરીથી સમજી લઈશું. કર્યું તો પહેલા એક રેખા દોરો. એક બિંદુ O માની લ્યો. O થી પહેલું માપ કેટલું છે? તો કે 1 નું માપ લ્યો. ત્યાં નામ આપી દો A. હવે A થી પાછું બીજું 1 નું માપ લ્યો. પણ હવે સીધું નહીં, હવે ઊભું માપ લ્યો. લંબ માપ લેવાનું, શિરોલંબ. તો અહીંથી પાછું 1 નું માપ અહીંયા આવ્યું, ઊભું બનાવ્યું. એને નામ આપી દેવાનું B. પછી કોને જોડી દેવાના? તો કે O થી B ને જોડી દેવાના. ઓકે. ત્યાર પછી શું કરવાનું છે? તો કે O થી B ને જોડ્યા બાદ પરિકર ઉપર OB જેટલું માપ લેવાનું છે. O ને કેન્દ્ર રાખવાનું છે અને
એક ચાપ દોરવાની છે OB જેટલું માપ રાખી B થી એક ચાપ દોરો એ સંખ્યા રેખા ક્યાં છેદશે તો કે C બિંદુ આગળ છેદશે હવે આ O થી B જે છે એ પણ આપણા માટે વર્ગમૂળ 2 છે અને O થી C જે છે એ પણ આપણા માટે વર્ગમૂળમાં 2 કહેવાશે ઓકે તો આપણે સંખ્યા રેખા બની ગઈ હવે તમારે આનો મુદ્દા લખવા હોય તો આનો મુદ્દા જે બનાવી શકાય તો બોલો સૌથી પહેલા શું કર્યું તો કે આનો મુદ્દા બનાવ્યો હવે લખણ સંખ્યા રેખા પર 0 જો આ 0 લખું છું 0 ને સંગત બિંદુ O છે આ શું લખ્યું છે 0 અને અહીંયા જે લખ્યું છે O લખ્યું છે આલ્ફાબેટ નો O તો સંખ્યા રેખા પર 0 ને સંગત બિંદુ O છે એટલે કે 0 માટે બિંદુ કયો છે તો કે O બિંદુ છે ત્યાં આપણે માપ કેટલું ગણાશે તો કે 0 ઓકે હવે શું કર્યું તો O એ કેટલાનું માપ લીધું તો કે 1 નું તો લખવાનું બીજો મુદ્દો OA = 1 થાય તેવું બિંદુ A સંખ્યા રેખા પર મેળવો તેવું બિંદુ A સંખ્યા રેખા પર મેળવો એટલે કે આપણે એક માપ દોર્યું છે એટલે બિંદુ A આવી ગયો આપણી પાસે પછી શું કર્યું તો કે A બિંદુથી શિરોલંબ દોર્યું શિરોલંબ રેખા દોરી કેટલા માપની તો કે પણ એક માપની તો ચાલો A બિંદુથી એક શિરોલંબ રેખા દોરો અને બિંદુ B મેળવો કે જેથી OB = 1 થાય કેટલું થાય OB = 1 થાય ક્યાંથી રેખા દોરવાની છે કે A બિંદુથી એક શિરોલંબ રેખા દોરો શિરોલંબ રેખા દોરો એ રેખા શબ્દ મૂકી દેવાનો છે અને બિંદુ B મેળવો કે જેથી OB = 1 થાય ચાલો આટલું કમ્પ્લીટ પછી શું કર્યું તો કોને જોડી દીધા તો O અને B ને જોડી દીધા તો જો એના પછી મુદ્દો રેખાખંડ OB દોરો શું દોર્યું રેખાખંડ OB દોરો પાંચમો મુદ્દો તો કે O ને કેન્દ્ર રાખી અને OB જેટલી ત્રિજ્યા લે શું લેવાનું છે OB જેટલી ત્રિજ્યા લે અને એક ચાપ દોરો જે સંખ્યા રેખાને બિંદુ C માં છેદે ક્યાં છેદશે તો બિંદુ C માં છેદે સંખ્યા રેખા C બિંદુમાં છેદશે ઓકે કમ્પ્લીટ તો હવે લખવાનું અને છેલ્લો મુદ્દો OC = વર્ગમૂળમાં 2 તો O થી C નું માપ જે છે આપણે શું કહ્યું છે વર્ગમૂળમાં 2 આને કે દર્શાવ નથી વર્ગમૂળ 2 આપણને ખ્યાલ હોવો જોઈએ કે વર્ગમૂળ 2 છે પણ લખતી વખતે આપણે સંખ્યા રેખા દર્શાવવાની છે રેખા ઉપર એટલે માપ OC લખશું OC = વર્ગમૂળમાં 2 થાય ઓકે તો આ એક શીખ્યા જે ઘણી બધી શીખવાની છે પહેલા આખી એક નોટ ડાઉન કરી લો ચાલો ચાલો આટલું કામ કમ્પ્લીટ થયું તો હવે જેમાં વર્ગમૂળ 2 બનાવી છે એમ હવે આપણે બનાવશું વર્ગમૂળમાં 5 કઈ બનાવશું તો કે વર્ગમૂળમાં 5 તો કે વર્ગમૂળ 5 એના ભાગ પાડો તો કે 5 ના ભાગ એવા પાડો કે જે બંને ભાગનું વર્ગમૂળ શોધી શકાય શું શોધી શકાય બંનેનું વર્ગમૂળ શોધી શકાય તો જો 4 + 1 કે 4 જે છે કોનો વર્ગ છે તો કે 4 જે છે 2 નો વર્ગ છે અને 1 કોનો વર્ગ છે તો કે 1 એ 1 નો જ વર્ગ છે
રેખા દોરવાની, એની ઉપર પહેલું બિંદુ કયું લેવાનું તો કે સૌથી પહેલું બિંદુ O લેવાનું. O થી કેટલું માપ લેશું તો જો પહેલું માપ કયું છે આપણું 2. આ વખતે પહેલું માપ કયું છે 2 તો કે 2 માપ જે અહીંયા લેશું એટલે O થી 2 માપ દોરશું. જ્યાં આવશે ત્યાં કયું નામ આપી દઈશું તો કે ત્યાં A નામ આપશું. ઓકે તો કેટલા એકમ થયું તો કે 2 એકમનું OA બની ગયું. હવે શું કરશું બીજું માપ કેટલું છે તો કે 1. અહીંથી 1 નું માપ દોરો ઊભું એટલે અહીંથી 1 બનાવશું. ઓકે તો અહીં નામ આપશું B. 1 નું માપ બની ગયું AB. ત્યાર પછી ઉપર છે એક મુદ્દામાં જો એક ખાસ અહીં AB ઇક્વલ 1 થશે. AB ઇક્વલ ટુ 1. ઓકે ચાલો ત્યાર શું કરશું O અને B ને જોડી દેશું અને છેલ્લો પોઈન્ટ કે O થી B જેટલું માપ લ્યો અને O ને કેન્દ્ર રાખી B બિંદુથી એક ચાપ દોરો. જ્યાં છે તેને આગળ નામ આપી દો તો કે C. આ પણ આપણા માટે વર્ગમૂળ 5 કહેવાશે અને O થી C ઈ પણ આપણા માટે વર્ગમૂળમાં 5 કહેવાશે. તો કમ્પ્લીટ આવ્યું. હવે મુદ્દામાં એક માઇનર ચેન્જીસ કરવાના છે. OA જે છે ઈ 1 ની બદલે કેટલું આવશે તો કે 2 આવશે. બસ બાકી મુદ્દા બધા કમ્પ્લીટ થઈ ગયા અને અહીંયા વર્ગમૂળમાં 5 મારે તો લખાઈ ગયા બધા. તમારે ફરીથી લખવાના છે. મારે બધા લખાઈ ગયા પાછા. ઓકે તો આ રીતે બનશે વર્ગમૂળમાં 5. તમારે ખાલી એક જ સમજવાનું વ્યવસ્થિત. તમને એક સમજાઈ જાય તો બધા આવડી જવાના છે. ઓકે તો જેમ વર્ગમૂળ 5 થયું એમ હજી આપણે એક શીખવાની છે. ઓકે તો તમે વર્ગમૂળ 5 સમજાઈ ગયું. 5 ના શું ભાગ પડે 4 1. 4 કોનો વર્ગ તો કે 2 નો વર્ગ. 1 કોનો વર્ગ તો કે 1 નો વર્ગ. તો 2 માં આડું લેવાનું, 1 માં ઊભું લેવાનું. જો હંમેશા ઊભામાં એક જ માપ લેજો. ઊભું માપ હંમેશા કેટલું લેવાનું શક્ય હોય. જો 1 આવતું હોય તો ઊભું માપ એક જ લેવાનું છે. ઓકે આટલું કમ્પ્લીટ. ચાલો હવે ત્રીજી શીખી લઈએ છીએ આજની એક. તો કે આ જે 5 છે એની બદલે હવે સંખ્યા આવશે વર્ગમૂળમાં 10. કઈ સંખ્યા આવશે તો કે વર્ગમૂળમાં 10 આવશે. તો કે 10 ના ભાગ પાડો અને એવા ભાગ પાડો કે બંને સંખ્યાના વર્ગમૂળ શોધી શકાય. તો કે 10 ના ભાગ પડશે ઈ આવા આવશે 9 1. 9 કોનો વર્ગ છે તો કે 3 નો વર્ગ છે. 1 કોનો વર્ગ છે તો 1 નો જ વર્ગ છે. તો સમજાઈ ગયું. આડું માપ 3, ઊભું માપ 1. એટલે હું ફરીથી બનાવવાનું કહી દઉં છું. તમે આડું માપ કેટલા લેશો તો કે 3 નું લેશો. ઊભું માપ કેટલા લેશો તો કે 1 નું જ લેશો. એટલે આ જે બનશે શું બની જશે તમારે થોડી મોટી આવશે આકૃતિ. આ જે બનશે તમારા વર્ગમૂળમાં 10 બનશે. અને મુદ્દા કરશો તો અહીંયા OA જે છે એની બદલે કેટલું થઈ જશે તો કે 3. આખું કમ્પ્લીટ. તો આ રીતે તમારે આપણી સંખ્યા રેખાઓ બનાવવાની છે. આજે આપણે 3 સંખ્યા રેખા શીખ્યા. પહેલી વર્ગમૂળમાં 2, પછી વર્ગમૂળની અંદર 5 અને છેલ્લી શીખ્યા આપણે વર્ગમૂળની અંદર 10. ઓકે પછી નેક્સ્ટ ટાઈમ આપણે ઘણી બધી શીખવાની છે વિશે શીખવાનું. તો ત્યાં સુધી આટલો કમ્પ્લીટ કરજો. ઓકે ફરી નેક્સ્ટ ટાઈમ મળશું આપણે